आपकी अदालत में भारतना विदेश मंत्री डॉक्टर एस जयशंकर पर आरोप છે કે તેઓ ચીનથી ડરે છે। હવે આ આરોપ કોણ લગાડે છે એ તો કહેવાની જરૂર તો નથી જ। આપણા રાહુલ ગાંધીજી, તેઓ થોડા દિવસ પહેલા લદ્દાખ ગયા હતા અને ત્યાં તેઓ પેંગોંગ લેક પર ગયા અને એમણે જોયું કે આપણી હજારો કિલોમીટરની જમીન પર ચીને કબજો કરી લીધો છે, ચીને લઈ લીધી છે અને તમે કંઈ કરી નથી રહ્યા। આ સારી વાત છે કે તેઓ પેંગોંગ સુધી ગયા અને જે જમીન એમણે દૂરથી જોઈને એનો હું તમને એક ઇતિહાસ જણાવી દઉં છું। 1959માં ચીની આવ્યા ત્યાં અને 1959 અને 1962ની વચ્ચે 3 વર્ષમાં એમણે એ એરિયા પર કબજો કરી લીધો, જે 1962 વોરમાં ત્યાં એક ઘણી જાણીતી જગ્યા છે ખુર્નક ફોર્ટ। આ જગ્યા હમણાં નથી ગઈ, આ જગ્યા 62માં ગઈ। તો જ્યારે તેઓ ચીનની વાત કરે છે અને જમીનની વાત કરે છે તો સૌથી પહેલાં તો વિચારવું જોઈએ કે જો ભારતની જમીન ગઈ અને જમીન ગઈ 38,000 કિલોમીટર જમીન ગઈ, ક્યારે ગઈ? 62માં ગઈ। એ તો કહે છે કે મોદીજીએ આપી દીધી બધી જમીન સી જિનપિંગ 1962માં। તો જુઓ 2020માં ચાઇના જે છે એ સમયે કોવિડ ચાલી રહ્યો હતો, આપણે લોકો લોકડાઉનમાં હતા। તો ચાઇનાએ શું કર્યું કે જે આપણા એમની સાથે 92 અને 96ના 2 એગ્રીમેન્ટ હતા, તો આ એગ્રીમેન્ટ મુજબ બંને સાઈડ જે છે ફૌજને મોટી સંખ્યામાં બોર્ડર લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની પાસે નહીં લાવી શકાય। આ આપણી વચ્ચે લિખિત સમજૂતી જે છે અને તમે લાવશો તો તમારે પહેલાં જાણ કરવી પડશે। હવે આ સમજૂતી અમે તો નથી કરી, એ સમયનો છે 30 વર્ષ જૂનો, એ સમયે આપણે નરસિંહ રાવજીની સરકાર કરી રહ્યા હતા। હવે થઈ શકે છે કે એમના મનમાં હોય કે આપણે એનું, કેમ કે કોવિડ ચાલી રહ્યો તો આપણે એનો કાઉન્ટર ડિપ્લોમેટ નથી કરી શક્યા। તો મોદીજીએ નક્કી કર્યું છે કે જો આપણે ચીનથી કોઈ ખતરો છે તો આપણે કાઉન્ટર ડિપ્લોય કરવું જોઈએ અને એમણે તે સમયે આખા એરફોર્સ અને આપણા રેલ સિસ્ટમ અને રોડ સિસ્ટમની તાકાત લગાડી અને ખાલી એરફોર્સથી આપણે 70,000 જેટલા આપણા જવાન જે છે એમને એરલિફ્ટ કર્યા, આપણે ટેન્ક્સને પણ એરલિફ્ટ કર્યા, આપણે મોટી મોટી ગન જે છે, ટ્રક્સ બધાને, કારણ કે તે સમય ત્યાં એપ્રિલના સમયે બરફ હોય છે તો ત્યાં રોડ પણ, અને તમે જાણો છો કે જ્યાં સુધી મોદીજી આવ્યા ત્યાં સુધી આ બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે આના પર કોઈ ધ્યાન જ નહોતું અને તે સમય યુપીએની સરકારના સમયે એ રેકોર્ડ પર કહેવાયું કે જો બોર્ડરને એમ જ છોડી દો તો ચીની પણ નહીં આવી શકે। આ એમના વિચારો હતા। હવે કેમ કે બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈએ ધ્યાન નહોતું આપ્યું તો હવે ઠીક છે, પાછલા 10 વર્ષમાં ઘણી પ્રગતિ થઈ ગઈ છે, પણ ડિપ્લોય કરવું એટલું સહેલું નહોતું। પણ તો પણ 2020માં અમે હજારોની સંખ્યામાં ત્યાં અમે ફૌજને મોકલી હતી, હથિયારોની સાથે પણ મોકલી, ડિપ્લોમેટ પણ કરાવ્યું હતું। તો આજે ત્યાં જો કોઈ સામનો કરી રહ્યું છે જે આપણે થઈ રહ્યું છે, એટલા માટે આ મોદી સરકારના નિર્ણયને કારણે થઈ રહ્યું છે। તો અને જો જમીનની આટલી ચિંતા છે અને હોવી પણ જોઈએ, મને પણ જમીનની ઘણી ચિંતા છે, પણ જમીનની જો આટલી ચિંતા છે, જે 38,000 કિલોમીટર, એ તો 62માં ગઈ ને, એના પછી તો આપણે ચિંતા કરવી જોઈતી હતી। તો જો હું ઓલિમ્પિક્સ જાઉં તો મારે ચાઇનાની જમીનની વાત તો કરવી જ જોઈતી હતી। હવે મને ખબર નથી કે જમીનની વાત કરી છે કે નથી કરી। જો તમે એટલું સરસ રીતે સમજાવી દીધું કે ચાઇનીઝ આવ્યા પણ આપણે પણ બરાબરનું ડિપ્લોયમેન્ટ કર્યું, પણ રાહુલજી કહી રહ્યા હતા કે એમણે એકવાર તમારી સાથે વાત કરી હતી ચાઇના વિશે, એ કહે છે કે જયશંકરજીને તો સમજ જ નથી ચાઇનાની। હવે હું શું કહું? હા, ક્યાં તો હું સમજાવી નહીં શક્યો, ક્યાં તો સમજાવવા વાળામાં ખામી છે, ક્યાં તો સમજવા વાળામાં ખામી છે। હવે બની શકે છે કે વાંક મારો છે, હું માનું છું, બની શકે છે કે તે ઘણા મોટા જ્ઞાની માણસ છે, ચતુર માણસ છે।
પણ તમે તો ઘણો સમય રહ્યા છો ચાઇનામાં. હા, હું લગભગ 4.5 વર્ષ રાજદૂત હતો ત્યાં. તો લગભગ અત્યાર સુધી મારો રેકોર્ડ સૌથી લાંબો છે ત્યાંનો. તો પણ તમને ચાઇના સમજ નહીં પડ્યું, બોલો. નહીં, બની શકે છે એ 4.5 વર્ષ હું એમની સાથે વિતાવી લે તો સમજ પડી જાત મને. એક વાત દેશની જનતા એકદમ સાફ શબ્દોમાં જાણવા માંગે છે. મોદીજીએ સાફ સાફ કહ્યું કે ચાઇનાએ આપણી 1 ઇંચ પણ જમીન પર કબજો નથી કર્યો, કોઈ આવ્યું નહીં. પણ વારંવાર અલગ અલગ ક્વાર્ટર્સથી, જેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે, જેમાં બીજા લોકો પણ છે, ઇન્ટરનેશનલ મીડિયામાં પણ એ કહેવાય છે કે ચીને આપણી જમીન પર કબજો કર્યો છે મોદીજીના પ્રધાનમંત્રી બન્યા પછી. ફેક્ચ્યુઅલ પોઝિશન શું છે? શું થાય છે કે આપણી ફૌજ જે છે સામાન્ય રીતે પોતપોતાના કેમ્પ પર રહે છે, એમના બેઝ કેમ્પ હોય છે. કેમ્પથી નીકળીને તે પેટ્રોલિંગ કરે છે. હવે તો તમે સમજો કે એક લાઈન છે, આપણે લાઈનના દક્ષિણમાં જે છે વધારે કરીને, અને આમાં ઘણું બધું, એટલે કે કેમ્પ અને લાઈનની વચ્ચે ડિસ્ટન્સ જે છે ઘણું વધારે હોય છે. એમની સાઈડમાં પણ એ સ્થિતિ. એમની સાઈડમાં અમુક જગ્યાએ ઓછું છે, કારણ કે એમણે પાછલા 40 વર્ષમાં પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી લીધું હતું. આપણે પાછલા 10 વર્ષથી માનો એક રીતે એનો સામનો કરી રહ્યા છે. આપણામાં પણ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, પણ એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, કેમ કે એમનો કેટલોક લીડ ટાઈમ હતો એમનો. હવે શું થાય છે કે 2020 પછી બંને સાઈડ પર જે ફોરવર્ડ ડિપ્લોયસ થઈ ચૂક્યા છે, કેમ્પની બહાર થઈ ચૂક્યા છે. અને નોર્મલી શું થાય છે ફૌજમાં, તમે જાઓ છો, પેટ્રોલિંગ કરીને પાછા આવી જાઓ છો. અહીંયા જે છે તમે બહાર જઈને ત્યાં તમે તમારી પ્રેઝન્સ, એટલે કે ટેન્ટમાં હોય કે કંઈ બીજું પરમેનન્ટ હોય, ત્યાં એક રીતે પોસ્ટ બનાવી છે. સામને આવી ગયા જેને. હા. તો હવે જે છે, જો તમે જોશો પાછલા 3 વર્ષમાં ઘણી બધી જગ્યા હતી જ્યાં એકદમ આપણે નજીક આવી ચૂક્યા હતા. અને ગલવાનમાં જે ઘટના બની હતી એ એટલા માટે બની કારણ કે બંને સાઈડ જે છે બિલકુલ નજીક આવી ગયા હતા. હવે આપણી કોશિશ અને એમની પણ કોશિશ છે પાછલા 3 વર્ષમાં આપણે બંને જે છીએ પોતાના ફોરવર્ડ ડિપ્લોયમેન્ટને, એટલે કે પોતાની પોસ્ટમાં પાછા જઈએ. જો કબજો નથી કર્યો ચાઇનાએ આપણી જમીન પર, આપણે ચાઇનાની જમીન પર કબજો નથી કર્યો, તો આ 19 વાર મીટિંગ શાના માટે થઈ રહી છે? નહીં, 19 વાર મીટિંગ એટલા માટે થઈ રહી છે કેમ કે બંને બાજુ ફોરવર્ડ ડિપ્લોયડ છે. હા, અને ઘણા નજીક આવી ચૂક્યા છે. અને જ્યારે ફૌજ જે છે હથિયારની સાથે બિલકુલ અલર્ટ હોય અને તણાવનો માહોલ હોય છે, તણાવના માહોલમાં પૂરા હથિયાર સાથે જો ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ હોય ત્યાં તો ત્યાં દુર્ઘટના થવાની જે ચાન્સીસ છે તે જે વધારે છે. તો આ રીતે જો આપણે આ ચાલતું રહેશે તો આ ચાન્સ બની શકે છે, જે પહેલાં જે પણ થયું છે તે થવાની સંભાવના છે. તો હવે જે નેગોશિએશન જે છે સાહેબ, કે તમે જે છે આટલું તમે જશો પાછળ અને આટલું હું પાછળ જઈશ. અને આ એકદમ નવી વાત નથી. જો તમે આનો ઇતિહાસ જાણવા માંગતા હો તો પહેલી વાર આપણે એવી પરિસ્થિતિમાં આવ્યા હતા 1958માં આવ્યા હતા, અને એ પણ ઉત્તરાખંડમાં આવ્યા. જગ્યા છે બારાહોટી. હવે બારાહોટીમાં શું થયું કે એ બંને સાઈડ આગળ વધ્યા અને પછી કઈ સમજૂતી થઈ, અને એ સમજૂતીમાં એ સમયે ભારતની સરકારે નક્કી કર્યું કે આપણે થોડું એટલે કે પાછળ હટીશું અને એક રીતે ત્યાં પેટ્રોલિંગ નહીં થશે. જે 1980માં 90sમાં જે 1986માં એક સુંદરોન નામની જગ્યા પર અરુણાચલ પ્રદેશમાં ત્યાં ખબર આવી કે ચાઇનીઝ ઘૂસીને આવી ગયા. તો ત્યાં 86થી 95 વર્ષ સુધી 9 વર્ષ સુધી નેગોશિએશન થયું. 9 વર્ષ પછી સમજૂતી થઈ, અને એ સમજૂતી મુજબ આપણે અમુક પોસ્ટ પાછળ લીધી, એમણે પણ અમુક પોસ્ટ પાછળ લીધી. તો જ્યારે પણ આવો તણાવ થાય છે અને ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ થાય છે, તો જ્યાં સુધી તેનો કોઈ નેગોશિએશન સમજૂતી નથી થતી તો કોઈ પણ સાઈડ પાછળ હટવા નથી માંગતી. તમે તો ચાઇનાને સારી રીતે જાણો છો, કેમ એ લોકો વારંવાર આ હરકતો કરે છે? આપણી વચ્ચે બાઉન્ડ્રી શું છે, શું હોવી જોઈએ, એના પર વિવાદ તો છે, પણ
મારા માટે જે ચિંતાનો વિષય પણ છે, થોડું હું કહીશ કે હું વિચારું છું કે ક્યાંક અમારી રણનીતિ પણ છે કે જ્યારે સમજૂતી થઈ ચૂકી છે કે આ થઈ શકે છે કે આ તમે કહી શકો છો કે આ મારી જમીન છે, હું કહીશ કે આ મારી છે, આ છે, આ પાછલા 50-60 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે. પણ આ વખતે મને જે સૌથી વધારે હું કહીશ કે જે મેઇન મુદ્દો છે એ છે કે આપણા આના પર એગ્રીમેન્ટ હતા, 2 એગ્રીમેન્ટ હતા, 93 અને 96ના એગ્રીમેન્ટ હતા. એગ્રીમેન્ટ મુજબ એમણે જે ફોજ કોઈ પણ બોર્ડર એરિયામાં ફોજ મોટી સંખ્યામાં લાવવી નહીં જોઈતી હતી, અને જો એમણે જાણી જોઈને આનું ઉલ્લંઘન કર્યું છે, અને જાણી જોઈને કર્યું છે, કેમ કે ભૂલો થઈ જાય છે, ભૂલ તો થયા જ જતી હોય છે, 100ની થઈ જતી હોય છે, વધીને 1000ની થઈ જાય છે, 10,000ઓમાં ભૂલ નથી થતી. આ કોઈ પ્લાન હોય છે, કોઈ ઓર્ડર હોય છે. તો જ્યારે એમણે આનું ઉલ્લંઘન કર્યું એનો અર્થ એ છે કે એના મનમાં છે ક્યાંક કંઈક દબાણ કરવાનું, અને દબાણનો જવાબ એ છે કે આપણે એમનો સામનો કરવો જોઈએ. આનો અર્થ તો એ લગાડવામાં આવે છે કે મોદીજી ચીનથી ડરે છે. આનો નહીં, પણ એમની કોશિશ છે આપણા પર દબાણ નહીં કરવાની, અને આપણો જવાબ છે કે આપણે જે છીએ કાઉન્ટર ડિપ્લોયસ કરી ચૂક્યા છે, આપણી ફૌજ ઊભી છે. જો તમે દુનિયાને પૂછશો, જો દુનિયામાં એક દેશ ચીનની સામે એટલે કે હેડ ટુ હેડ જે સામનો કરી શકે રહ્યો તો ભારત છે. અને તમે હમણાં એ વિચારો કે કોવિડના સમયમાં ફૌજને મોબિલાઇઝ કરવાની મોકલી, અઘરું કામ છે. હા, અને એ સમયે આપણે વધારે ચર્ચા નહોતી કરી, કેમ કે અમને લાગ્યું કે આ રાષ્ટ્ર સુરક્ષાનો મામલો છે, આમાં પબ્લિક ડિબેટમાં લોકો એટલે કે આમાં આપણો ફાયદો નહીં થાય. તો ટ્રુપ્સની જે મૂવમેન્ટ જે છે તે ઘણી મોટી સંખ્યામાં થઈ, અને આજે જો કોઈ દુનિયામાં ચીનની સામે આંખથી આંખ મિલાવીને જો ઊભા છીએ તો એ આપણે છીએ. જયશંકરજી, જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લઈને હમણાં સુધી 18 વાર 1-to-1 મીટિંગ થઈ ચૂકી છે શી જિનપિંગ સાથે. એમને ભારત પણ બોલાવ્યા, ઝૂલો પણ ઝૂલાવ્યો. એમને કોઈ એવું સન્માન નહોતું જે નહીં આપ્યું હોય, કોઈ એવો સંબંધ નહોતો જે બનાવવાની કોશિશ નહીં કરી હોય, પણ સંબંધ તો નહીં બન્યો. એનો અર્થ કૂટનીતિમાં દરેક દેશ ઈચ્છે છે કે બીજા સાથે, ખાસ કરીને જે પડોશી દેશ છે, તો એમની સાથે સંબંધો સારા હોય. આ તો સ્વાભાવિક છે. ક્યારેક એવા પાડોશી હોય છે જ્યાં તમારે કૂટનીતિ સિવાય જમીન પર પણ એમને મોટી તૈયારી રાખવી પડે છે. જો તમે પાછલા 10 વર્ષમાં જુઓ છો કે ફરક શું આવ્યો છે, ફરક છે કે 2014 પછી જો તમે બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોશો કે પ્રગતિ શું થઈ છે, જે રોડ બનવાનું જે કામ છે, જે ટનલ બનવાનું કામ જે છે, આજે બ્રિજ બનવાનું કામ જે છે, એ લગભગ 2-3 ગણું, 3-4 ગણું, 4 ગણું વધી ગયું છે. જો આજે આપણી પાસે આ ડિપ્લોયમેન્ટ થઈ રહી છે, આ 2014 સમયે કે એના પહેલાં નહીં થઈ શકતી હતી. આપણી પાસે એ લોજિસ્ટિક રસ્તા છે જ નહીં ત્યાં જવા માટે, અને ત્યાં મેન્ટેન કરવું. તમે વિચારો કે ત્યાં જે ટેમ્પરેચર છે -20, -30, આખું વર્ષ આટલો બરફ જામેલો હોય છે, ત્યાં તો પાણી લોકો જે છે બરફ પીગાળીને પાણી પીવે છે. તો એની કઠિનતા જુઓ, અને એ કઠિનતા હોવા છતાં પણ આ સંખ્યામાં જો આપણે ફૌજને ડિપ્લોય કરી ચૂક્યા છીએ, તો ત્યાં એમને મેન્ટેન કરી ચૂક્યા છે. આ તો પ્રશંસાની વાત હોવી જોઈએ. અને હવે એ પણ સમજો કે આ મુકાબલો જે છે એ હજી ચાલુ છે. હવે જ્યારે ચાલુ છે અને તમે ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ કરી ચૂક્યા છો, અને તમારે ત્યાં લોકો કહે છે કે અરે ભાઈ તમે તો હારી ગયા છો, તમને શું લાગે છે કે ફૌજનો જુસ્સો આને કારણે વધશે? તમે 62માં જ્યારે યુદ્ધ થયું હતું તો દેશ જે છે સૌ એક સાથે, જ્યારે પણ 62માં જ નહીં, કારગિલમાં પણ જ્યારે થયું હતું, પહેલાં જ્યારે દેશમાં સંકટના સમયથી પસાર થયો, તો એ સમયે લોકોએ પોતાના રાજનીતિક વિવાદોને સાઈડમાં રાખીને બધા એક સાથે હળીમળીને એમનો સામનો કર્યો. આ દુર્ભાગ્યની વાત છે કે આપણે આ સમયે સપોર્ટ આપવાની જગ્યાએ આમાં આલોચના થઈ રહી છે. આલોચના એ પણ
એ પણ કે બેબુનિયાદ એટલે કે તમે એવી એવી વસ્તુઓ કહી રહ્યા છો જે તમને પોતાને ખબર નથી કે હમણાંની વસ્તુ નથી, આ 62ની વસ્તુ છે. તમને ખબર છે કે થોડા સમય પહેલા ચાઇનીઝ આજકાલ ગામો પણ વસાવી રહ્યા છે બોર્ડર લાઇન પર. હવે આનો ઘણો હંગામો થયો કે અરુણાચલ પ્રદેશમાં એક ગામ એમણે મોડેલ વિલેજ કહે છે. હવે આ જગ્યા જે છે તે 1959માં ચાઇનાઓએ કબજો કર્યો. એના પર આખા પાર્લામેન્ટમાં ચર્ચા થઈ હતી 1959માં. અરુણાચલ પર તો એમણે એક મેપ રિલીઝ કરી દીધો જે ભારતને માટે ઠીક નથી. નહીં, એમની આખા અરુણાચલ પ્રદેશ માટે નીતિ ઠીક નથી. મેપને તો છોડી દો તમે, મેપ તો અમને બિલકુલ નામંજૂર છે. કારણ કે જમીન આપણી છે, એમણે કંઈક એમના નામ બામ આપ્યા છે, એમના નામકરણથી પણ જમીન તો આપણી જ છે ને. તો એ અલગ વાત છે. વાત એ છે કે આજે જે છે એક રીતે ગુમરાહ કરવામાં આવી રહ્યું છે કે જે પહેલાંની જે ઘટનાઓ થઈ છે, જે 62ના પહેલાં થયું છે, 62 દરમિયાન થયું છે, એનો જે વાંક જે છે એ એક રીતે આજે અમારી પર થોપવાની કોશિશ થઈ રહી છે. જો જ્યારે બ્રસેલ્સમાં હતા રાહુલ ગાંધી, જ્યારે અહીંયા G20 થઈ રહ્યું હતું, તો એમણે કહ્યું યુરોપમાં કે ચાઇનાની પાસે એક વિઝન છે અને મોદીજી પાસે વિઝન નથી. એક તો સમય જુઓ કે ભારતમાં સૌથી મોટી આપણા ઇતિહાસમાં સૌથી મોટું સંમેલન જો થઈ રહ્યું છે જેમાં આપણે સૌએ હળી મળીને એના વખાણ કરવા જોઈએ. એ સમયને જો તમે બહાર જઈને એની આલોચના કરી રહ્યા છો અને એને તમે છોડો, ક્યારેક છે ને તમે ભૂલથી તમારી સાચી પોઝિશન જે છે એ પ્રગટ કરી દો છો. જેમ કે તમે કહો કે બેલ્ટન રૂટ, તમને ખબર છે ને ચાઇનાનો આ ઘણો મોટો કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે કે દુનિયાભરમાં તે અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે. હવે આ બેલ્ટન રોડના વખાણ કરે. હવે એ જ બેલ્ટન રોડ જે છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના થ્રુ થઈને જાય છે. અને જ્યારે તમે બેલ્ટન રોડની વાત કરો છો તો તમારા મોઢામાંથી એ બે શબ્દો નથી નીકળતા કે ભાઈ આ આપણી સોવેરિયન ટેરિટરી ઇન્ટિગ્રિટીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તો બતાવે છે ને, અંદરની ભાવનાઓને નીકાળીને આવે છે. પહેલી વાર ચાઇના પર તમે આટલી સરસ રીતે સમજાવ્યું. મને લાગે છે કે લોકોને પણ સમજ પડી હશે સ્થિતિ શું છે. ચાઇના પર કોઈ સવાલ જો લોકો પૂછવા માંગતા હોય તો? મારો સવાલ એ છે તમને કે મિસ્ટર રાહુલ ગાંધીને શું ચાઇના બ્રીફ કરે છે? જ્યારે અહીંયા બેસશે ને એમને પૂછી લેજો. પણ આ તો એ છે કે એકવાર જે તમે જાણતા હશો આ કે 2017ની ઘટના છે કે એ સમયે ડોલકામાં ભૂટાનમાં તણાવ ચાલી રહ્યો હતો. આપણે ચાઇના અને આપણે થોડા આમને સામને આવી ચૂક્યા હતા. તો એ સમયે એમની એક મિટિંગ થઈ હતી ચાઇનીઝ એમ્બેસેડરની સાથે અને અમે લોકો હેરાન હતા કે ભાઈ ભારતની ફૌજ ચાઇનાના એકદમ એટલે કે સામને ઊભી છે. જો તમને બ્રીફિંગ જોઈતી હોય તો એ સમયે હું રાજનીતિમાં નહોતો, હું વિદેશ સચિવ હતો કે જો બ્રીફિંગ જોઈએ તો મને બોલાવી લેવો જોઈતો તો હું તમને જણાવી દેત કે શું થઈ રહ્યું છે. તમને ચાઇનીઝ એમ્બેસેડરથી બ્રીફિંગ લેવાની શું જરૂર છે? તો હવે દરેક માણસ ક્યાંક નમી પડે છે. તો તમને શું લાગે છે કોણ એમને આ બધું ફીડ કરે છે આવી વાતો? મને ખબર નથી અને જે મને ખબર નથી, જે વસ્તુ મને ખબર નથી, હું નોર્મલી એના પર બોલતો પણ નથી. ખબર કાઢવી જોઈએ તમારે.